બાળકો ચલો આપણે ગયા વિડીયોમાં આકાર અને તેને લગતી 5 વસ્તુઓના નામ જોયા હતા. હવે આજે આપણે આ વિડીયોમાં આકાર અને તે આકારનો કઈ વસ્તુમાં ઉપયોગ થાય છે તેની વિશે 5 વાક્યો લખીશું. તો આ વિડીયો એ જ રીતેનો છે. પહેલા વિડીયોમાં આકારની વસ્તુઓના નામ હતા અને આ વિડીયોમાં આકારની વસ્તુઓનો ઉપયોગ લખીશું. સૌપ્રથમ આપણે કયો આકાર લઈએ? ગોળાકાર. કયો આકાર બાળકો? ગોળાકાર. બરોબર. આ રીતે આપણે ગોળ દોરી લઈશું. ગોળ તો છે નહીં પણ તમારે માની લેવાનું. તે આપણે એ રીતે આપણે ગોળ વસ્તુઓના 5 ઉપયોગ લખીશું. જે ગોળ વસ્તુઓનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થતો હોય. તો સૌપ્રથમ તો આપણે મમ્મી, બેન, બા, દાદી, કાકી બધા હાથમાં બંગડી તો પહેરે છે. તો બંગડી ગોળ આકારની હોય છે. તો તેનો ઉપયોગ ગોળાકાર આકારનો ઉપયોગ શું બનાવવા બાળકો? બંગડી બનાવવા માટે થાય છે. બંગડી બનાવવા માટે થાય છે. એ જ રીતે બીજી કોઈ વસ્તુ આપણે શોધીએ તેનો ઉપયોગ કઈ કઈ વસ્તુ બનાવવામાં થાય છે તો જોઈ લઈએ. એ જ રીતે બીજો ઉપયોગ તેનો. તો બીજો એવી કઈ વસ્તુ જેનો ઉપયોગ ગોળ આકારનો ઉપયોગ થાય છે બનાવવા માટે. તો આપણે પૈસા વાપરીએ છીએ, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, તો તેને ચલણી સિક્કો બનાવવા માટે થાય છે. સિક્કો કેવો આવે બાળકો? ગોળ આકારનો. તેને બનાવવા માટે પણ ગોળ આકારની કઈ વસ્તુની જરૂર પડે છે જેથી તેનો ઉપયોગ કરીને તે સિક્કો બનાવવામાં આવે છે. એ જ રીતે બાળકો આગળ આપણે વધશું આ જ વિડીયો. તો હવે પપ્પા, ભાઈ, આપણે પોતે અને કાકા ગમે તે માણસ હોય, અત્યારે તો છોકરીઓમાં પણ આવે છે. તો આપણે શર્ટ પહેરીએ છીએ તેની અંદર બટન હોય છે. શું હોય છે બાળકો? બટન. તો બટન કયા આકારનું હોય છે? અમુક આકાર અલગ અલગના હોય છે પણ આપણે ગોળાકારના બટન વધુ જોયેલા છે. તો તેનો ઉપયોગ શું બનાવવામાં થાય છે? તેનો ઉપયોગ શર્ટના અથવા ટી શર્ટના બટન બનાવવા માટે થાય છે. એ જ રીતે બાળકો હવે બીજો કોઈ ગોળ આકારની વસ્તુ બનાવવા માટે તેનો ઉપયોગ થતો હોય તો આપણે જોઈએ છે કે અત્યારે તો ફેશનનો જમાનો છે. બરાબર. તો અત્યારે અલગ અલગ પ્રકારની એક જ વસ્તુના અલગ અલગ આકારે અલગ અલગ પ્રકારે વસ્તુઓ નવી બનતી જાય છે. તો પહેલાં તો આપણને અરીસા ચોરસ જોવા મળતા હતા પણ આજના સમયમાં અરીસા પણ ગોળ બનાવવામાં આવે છે. તો તેનો ઉપયોગ અરીસા બનાવવા પણ થાય છે. તો ગોળાકારનો ઉપયોગ ગોળ અરીસો બનાવવામાં થાય છે. એ જ રીતે બાળકો આપણે આગળ વધશું. તો હવે કેટલી થઈ? 1, 2, 3, 4. હવે છેલ્લો જ ઉપયોગ આપણે બાકી રહ્યો. તો આપણે ગાડીઓ ચલાવીએ છીએ, બાઇક, 4 વ્હીલર, ટેમ્પાઓ, JCB. તેને ગોળાકારના ટાયર હોય છે. તો બાળકો ટાયર બનાવવા પણ તેનો ગોળાકારનો ઉપયોગ થાય છે. તો વાહનોના ટાયર બનાવવા માટે પણ
ગોળાકાર વસ્તુઓનો ઉપયોગ થાય છે. ટાયર બનાવવા પણ ગોળ બીબાનો ઉપયોગ થતો હોય છે બાળક. એ જ રીતે હવે બાળકોને સૌથી વધારે શું ભાવે? તો બિસ્કિટ. તો એ જ રીતે બિસ્કિટ બનાવવા પણ અત્યારે તો ગોળ આકારના પણ બિસ્કિટ આવે છે, લંબચોળ આકારના પણ આવે છે અને ચોરસ આકારના પણ આવે છે. તેનો ઉપયોગ શું બનાવવા બાળકો? બિસ્કિટ બનાવવા માટે પણ થાય છે. આ જ રીતે બાળકો ગોળાકાર વસ્તુઓનો ઉપયોગ બહુ બધી એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ ગોળાકાર થાય છે. જેમ કે બોટલનું ઢાંકણ હોય, જમવાની થાળી હોય, એ જ રીતે ભીત ઘડિયાળ આવે છે ને, ભીત ઘડિયાળ, હાથ ઘડિયાળ, તેનું આકાર બનાવવા પણ ગોળ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે. જેના કારણે ગોળ વસ્તુ બની શકે. તો આ જ રીતે આપણે આજે ગોળાકાર જે વસ્તુ હતી તેનો ઉપયોગ જોયો કે કઈ કઈ વસ્તુઓમાં ગોળ આકારનો ઉપયોગ થાય છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક આપજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. અને તમારે નેક્સ્ટ વિડીયો કયા આકાર પર અને તેના ઉપયોગ કઈ જગ્યાએ જોઈએ છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો. અને ઓકે.